સીતારામ રસોડામાં હું ઊભી ચા બનાવું ને ઉઠીને તો બા મારી પાસે આવીને ઊભી ગયા છો. મોટા મોટા ધોવાઈ ગયા બાના. બ્રશ દાંત તો છે, દાંત બ્રશ કર્યું, ચા મુકાઈ ગયો અને માથું બાથું ઓરી લીધું બાએ. મોઢું બોઢું ધોઈ આવ્યા ધીમેક ધીમેક ડગુક કરતા. અને હું તો હજી મોઢું ધોઈને બસ ઊભી બ્રશ કરીને ચા મૂકી તા તો મારી પાસે ટુગુક કરતા આવીને ઊભી ગયા. કેવડું જાવું જોવી આમ ચાહે. હવે ડગુક કરતા ચાહે ઉઠીને એને સવારના પોરની અંદર માથું ઓર લેવાનું, મોઢું ધોઈ લેવાનું. બ્રશ દાંત તો છે નહીં કે મારે એક દાંત છે તે બ્રશ તો કરવું જોઈએ ને, તે મોઢામાં પીછડું આમ કહતા હોય ઉઠીને. ને હું હજી ઉઠી જ છું. ઉઠીને જો આજે થઈ ગયું થોડુંક મોડું, એટલે હવે ધીમે ધીમે કામ જ્યોત્સનાબેન કરશે. અને આજે શાળાએ લઈ લીધી છે રજા, શનિ રવિ રજા છે, એટલે થોડુંક પેન્ડિંગ કામ 2-3 દિનનું બાકી છે. દહીણા દરવાન સાફ કરવું, કપડાં હારી પેટ કાઢ થઈ ગયા ને થોડુંક મોઢું મારું આવી ગયું છે, ચાંદા પડ્યા છે મોઢામાં. તો બોલીએ તો થોડીક તકલીફ થાય, ચાંદી હોય ને મોઢામાં, એટલે 2-3 દિવસ આરામ થઈ જાય તો મારો થાકે ઉતરી જાય ને પેન્ડિંગ કામ બધાય નીકળી જાય. થોડીક મીઠીથી મોડી આજે 6:30 જેવું થઈ ગયું હતું ઉઠવાની અંદર. હવે બાને નાસ્તા પાણી દઈ દઉં, ચા બની જાય એટલે. અને ઉઠી અને ઊભી ગયા તમારી સામે. જીવનની આપણું જીવન જે છે ને, ઉઠીને હંમેશાને માટે એકદમ પ્રફુલ્લિત, ખુશ અને આનંદમય રાખવાનું. કામ ગમે એટલું હોય, તકલીફ ગમે એટલી હોય, કારણ કે જે તમે તકલીફમાં વિતાવો છો ને તમે લોસમાં જાઓ છો, કારણ કે એ જિંદગી તો વહી જાય છે, પાછી ફરીથી સમય આવવાનો નથી. એટલે ઈશ્વરે જે પણ જિંદગી આપી એ હસતા હસતા, રમતા અને ભમતા વિતાવી દઈએ. કામ તો રોજ રહેવાનું છે, ટેન્શન એ રોજ રહેવાનું છે. કોણ માથાજી કરે, થાય જોયું અને થાય એ જોવું, આગલી ચિંતા કોણ કરે, બાકી ધાર્યું ધણીનું થાય, આપણું કંઈ થવાનું નથી. ભાઈને રજા દઈ દીધી છે. આજ મોટી મારી બેન આવે છે જુનાગઢથી. આગળ હું નિર્ણય લેવો, બા પાસે પાછો મોકલવો, કારણ કે અહીં તો એને ગમતું નથી. કહે ભાઈ કે બેન તું આખો દી નોકરીએ વહી જા ને તો પછી હું એકલો થઈ જાઉં, હું ને બા બે. પછી બાને તો તમને સ્વભાવની ખબર છે, ઘડીક થાય તો કે નીંદર આવે ને તો વળી પૂછે કે અશોક હુઈ ગયો. થોડું ખારું છે, ડૉક્ટર કે બહુ ભારી કામ કે નહીં કરી શકે, બેઠા ખાહે મા દીકરો. અને જ્યોત્સનાબેન જે છે એ થોડુંક ધ્યાન આપશે, વાંધો નહીં આવે, ભગવાનની દયા. કામ નહીં થાય તો કાંઈ નહીં, જીવનભર જે છે ઈશ્વર મને આપી દે, પહોંચાડીશ એને હું અને પૂરું કરીશ. કેટલી જિંદગી કોની છે કાંઈ ખબર છે નહીં, તો ઈશ્વર પૂરું કરશે ને કાંઈ ચિંતા નથી. બસ ભગવાનની દયા કે એનું આયુષ્ય જે છે એ મારી માના આયુષ્યથી લાંબુ હોય. કારણ કે મા બાપને ઈશ્વર પાસે હું તો એ જ પ્રાર્થના કરું કે મા બાપને કાંઈ ના દેખાડે. બીજું તો જીવન અને મૃત્યુ છે ને, આપણું કાંઈ હાલતું જ નથી. સ્વીકારી લેવાનું, અમુક વસ્તુ જે છે ને આપણે સ્વીકારી લેવી પડે. ટેન્શન લઈએ કે ના લઈએ પણ સ્વીકારવી તો પડે જ, કારણ કે જ્યાં આપણું કાંઈ ના જ ચાલે ત્યાં બધું ઈશ્વર ઉપર છોડી દઈએ. હાલ બાને નાસ્તો દઈ દઉં, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ બધાઈને. આજ તો બા જે છે ને સેટી ઉપરથી ખુરશી ઉપર નાસ્તો કરવા વહી ગયા. સેટી ઉપર નથી બેહવું કે મારે ખુરશી ઉપર નાસ્તો કરવા દે. ચાપલી તો બહાર વહી જા, મેડી ઉપર ચડી જા, એને ક્યાંય હાખ નથી. નાસ્તો બની ગયો, હું લઈને બેસી ગઈ છું નાસ્તો કરવા. બાને આપી દીધો, બા ખુરશી ઉપર બેસી ગયા. મારા સ્કૂલે નહોતું જવું તો મોડી વીઠી હતી, એ નાસ્તો કરીને વયા ગયા. એને ચાન ગાંઠિયાને ભાવે, મને ઓછા ભાવે ચાન ગાંઠિયાને. કંઈક વળી બરાબર છે, કાંઈ એમ ન ખવાય. ગાંઠિયાથી થોડીક તકલીફ બગડે એટલે મેં મારા માટે ને બા માટે બનાવ્યું તાજું. બા ખાઈશ પૌવા બટેટા. મેં મારા માટે, અમારા બે ત્રણેય માટે, મારા ભાઈ માટે ને ત્રણેય માટે પૌવા બટેટા બનાવ્યા અત્યારમાં. હાલો બધાય હું નાસ્તો કરી લઉં. સીતારામ બધાને. આજ બેન આવ્યા છે, બેનને સરસ કીર્તન આવડે તો બાને 2-3 કીર્તન સંભળાવશે. એક વખત તમે કહેતા હતા ને કે ઓલી કડી તમે ગાવ બેન, આજે બેને મને, આ બેને મારી મોટી બેન આવ્યા છે એને મને શીખવાડ્યું છે એ કીર્તન. ઉભા રહી હું સામે વહી જાઉં ને બેન છે ને કીર્તન ગાહે એટલે હરખું દેખાય.
બંગલાનો બાંધનાર કેવો હો? હા હા કે બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો, બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો, ઈટ નથી કે સોનો નથી, ઈટ નથી કે સોનો નથી, નથી સિમેન્ટ નથી રેતી, આ બંગલો કોણે બનાવ્યો, નથી સિમેન્ટ નથી રેતી, આ બંગલો કોણે બનાવ્યો, બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો, લોઢું નથી કે લાકડું નથી, લોઢું નથી કે લાકડું નથી, નથી ખીલા નથી ખીલી, આ બંગલો કોણે બનાવ્યો, બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો કોણે બનાવ્યો, કડિયા કારીગરની કારીગરાય કેવી, કડિયા કારીગરની કારીગરાય કેવી, પાણીની બાંધી હવેલી, આ બંગલો કોણે બનાવ્યો, પાણીની બાંધી હવેલી, આ બંગલો કોણે બનાવ્યો, બંગલો બનાવી જીવાભાઈને પધરાવ્યા, બંગલો બનાવી જીવાભાઈને પધરાવ્યા, નથી દેતા બંગલાનું ભાડું, આ બંગલો ખાણે બનાવ્યો, નથી દેતા બંગલાનું ભાડું, આ બંગલો કોણે બનાવ્યો, નટવર શેઠની નોટિસ આવી, નટવર શેઠની નોટિસ આવી, નથી દેતા બંગલાનું ભાડું, આ બંગલો ખાલી કરવાનો, નથી દેતા બંગલાનું ભાડું, આ બંગલો ખાલી કરવાનો, ઉઠો જીવાભાઈ જમણા બોલાવે, ઉઠો જીવાભાઈ જમણા બોલાવે, માલિકની ખોટી મહેરબાની, આ બંગલો ખાલી કરવાનો, માલિકની ખોટી મહેરબાની, આ બંગલો ખાલી કરવાનો, પાછું વરી જીવાભાઈ સુરે જુઓ છો, પાછું વળી જીવાભાઈ સુરે જુઓ છો, માલિકની ખોટી મહેરબાની, આ બંગલો ખાલી કરવાનો, માલિકની ખોટી મહેરબાની, આ બંગલો ખાલી કરવાનો, દાસી રડતી ગઈ ગુરુને શરણે, દાસી રડતી ગઈ ગુરુને શરણે, તારણ હારો ધડકા વાળો, આ બંગલો ખાલી કરવાનો, તારણ હારો દ્વારકા વાળો, આ બંગલો ખાલી કરવાનો, બંગલાનો બાંધનાર કેવો, આ બંગલો ખાલી કરવાનો, સીતારામ બોલો બધાને સીતારામ સીતારામ સીતારામ, કીર્તન ગાય કીર્તન, બંગલો ખાલી કરવાનો, આ બંગલો ખાલી કરવાનો, હા હા નયા રેડિયો ખાલી હા રદિયો ખાલી કરવાનો,
ઈ એક હે નામ ભગવાન જય ભગવાન હે જય જય મારા દ્વારકાધીશ જય માફ દ્વારકાધીશ કરજે રે હા ઈ કહેતા હતા હરિનું નામ 1000 વાર હા માફ કરી દે હા હરિનું નામ 1000 વાર કૃષ્ણ નામ કરોડો વાર વાર વેચેલો તા વારંવાર વાર પછી નાકમાં ખંજવાય આવે પાછી હું અંદર કોદારી લઈ આવી દઉં કોદારી લઈ આવી દઉં કોદારી હા આ નાક ખોદવા કોદારી દઉં એમ હા તો ખોદાઈ જાય તમે ઓલું મને ગીત કહેતા હતા ને તો આજ બેન આવ્યા મેં કીધું તું ગાઈ નાખ ને બાને સંભળાવી દે બા પછી એનું નામ ચાલુ કરી દે હરિનું નામ 1000 વાર કૃષ્ણનું નામ કરોડ વાર બાને મેં એ ગોખવી દીધું રામ લક્ષ્મણ જાનકી બોલે ને એ બાને યાદ રહી ગયું બાકી કીર્તન કોઈ દી બોલવા પેલા ખબર નહીં જાતા હોય તો મેં હું આવી તે દિન કીર્તન બોલતા નહીં અને કીર્તન એની યાદ શક્તિ નથી કોણ છે આ હા કોણ છે આ કોણ છે આ બાઈ ભાઈ કોણ છે ભાઈ કોણ છે એ ભાઈ છે લીરી કીર્તન વાળી કીર્તન વાળી કીર્તન વાળી બાઈ નામ પાડી દીધું રામ નામ રાખવા રાખવાર હરિના નામ 1000 વાર કૃષ્ણ નામ કરોડ વાર વેચેલો તા વારંવાર વાર વિઠલો તો વારંવાર ઈ કોણ છે કીર્તન વાળી નીચે થાય એ મારું બેન પણ જો ને હમણાં ભાઈ બેન ગઈ ને બેનપણી, હા. આપણે બેનપણી છે હા બીજું હું કામ છે ને જો કામ છે. હા હા જો હવે અશોક મને કહે બેની કે આમ કરે બાઈ કે આમ. હામણી હેઠી નો અડાડે હામણી નહીં હામેણો લીએ ભાઈ ચા મામ આમ લઈને આમ હામેણો લઈને કે બેની કે તું જાણે એક ધારા બાઈ કે ઘુમરા લીએ ઢોકે કે બસ પછી વયો જાવી કે હું કંટાળ હું કઈ એટલે તમે તારી મન કઈ થાય અહીંયા પંખો લઈને તમે ગરમી થતી હોય તો બેહી હવે ના ના હવે ગાવ ના હવે પછી પાછા બીજા વિડીયો ગાને બીજું કીર્તન હે હા બહુ આવી જાય હા હા એ બીજા બલાંગા હા એ બીજા મજા વાહ બીજી ચેનલમાં બીજું કીર્તન આવશે જોજો અમાર બેન કીર્તન વાળા સ્પેશિયલ છે બેનને છે ને દીકરાને બહુ ભેરી છે એટલે એને પોહાય કીર્તન 11 ના ને જાણ તમે બીજના 11 ના પછી આખો શ્રાવણ મહિનો એ ભજન કીર્તન ને મંડળીને કર્યા તો ભાઈની તબિયત સારી નહોતી ને તો બેન ખબર કાઢવા આવ્યા ને રોકાવા બેગડી મારી પાસે આવ્યા તો મને નિરાત થોડાક આરામ થાય મારે થાકી ગઈ હું હળિયું કાઢી કાઢીને બેન તો કામ કરીને જેટલો બધે હતો ને હા તમારે આખો દી ચાલુ હોય જે જેવું થઈ ગયું કે પછી આપણે આ આને કહીએ ને આને કહીએ એટલે મગજમાં ઈ ઈ ફરતું જ હોય હવે કામ કરી અન્ય કામ જ કર્યા ને એટલે ઈ મને બે એટલે બધા મારી એટલી સુરતા છે તો મારે જીવ કર્યા રાખે કામ કંટાળું હા, ના પડ્યું થાય ને, ને. હા. એનાથી જાદુ કામ હા સુરતાઈમાં ભાઈ છે કોઈ એનાથી જાદુ કામ કરું મારાથી જાજુ કામ કરે છો હે મારાથી કામ જાજુ કરે હા, મલક કરે થાકી થાકી જાય પછી. જો સાંભળો તમે ઈ કે હું બા થાકી જાય કામ કરે મારી બેન ને બાઈ એમ કહે કે હું આ છે ને જ્યોતિથી કામ જાજુ કરું ને પછી હું થાકી જાવી કે આ કેક બેની કે બાને જોયા જેવા છે હું કહું, તારું વિડીયો ઉતારાય ને બાનો વિડીયો ઉતાર આખો દી ખૂટે નહીં કોક ઉતારવા વાળું જોઈએ હા ઉતારવા વાળું જોઈએ આખો દી હાવણો લે હાવણો હેઠો નહીં અડે આમ આમ અડાડે આમ કરીને આમ અડાડે વાં અડાડે પછી હવે નથી શીખાને તો શેટી ઉપર હાવણો મારે પછી હવે હાવણા ઉષા મૂકીને જાવ હતાડીને જાવ હા ઈ બાયણોનો કચરો ઘરમાં લઈ આવે એટલે માં જારીએ બધી મોબાઈલ રાખ હા મોબાઈલ રાખીને ગાંડા ગધોડે હા મોન બાય મોબાઈલ બાય મોબાઈલ
મોરે બાર હા બા તો બા છે મોરે બાર હા મોને બહાર મોબાઈલ થામ જલ્દી ઉટકી એવી કે તું મારે નહીં તે વીટકી નાખ્યા પાછા હમણાં કે ના વિસરી નાખ્યા બાને કામ પડ્યું હોય ને એટલે એમ કે તમે જલ્દી કરી નાખો અમારા સોફા કેવા કઠણ છે બેન ના પોસા છે જો. હાલો આવજો બધા સીતારામ બેન ના સોફા પોસા છે